આજે ભારત દેશ આજે મને બહુ જ યાદ આવે છે. હે પ્રભુ, આ વિશ્વ આ ભારત દેશમાં હાલો ચેક હાલ. હે પ્રભુ, આ ભારત દેશમાં એવા તે ભોજન તમને કોણે જમાડ્યા કે જેને તમે એટલા બધા યાદ કરો છો? અરે હા દેવી, આજે ભારત દેશમાં એક સૌરાષ્ટ્રનું એક એવું બિલખા ગામ છે. બિલખા ગામ આજે મને બહુ જ યાદ આવે છે. હે પ્રભુ, આ એવા તે બિલખા ગામમાં તમને એવા તે ભોજન કોણે જમાડ્યા કે જેને તમે એટલા બધા હૃદયથી યાદ કરો છો? અરે દેવી, બિલખા ગામના એક શેઠ સગાસા અને સંગાવતીની વાત છે ને, એ વાત આજે મને એટલી બધી યાદ આવે છે, આજે બહુ જ મને યાદ આવે છે. હે સ્વામી, તો શેઠ સગાસા અને સંગાવતીની વાત જરા માંડીને કહો. અરે ઘણું સારું, ચાલો રૂક્ષ્મણી, તમને શેઠ સગાસા અને સંગાવતીની વાત તમને માંડીને કરું છું. મામા, અમને પણ બહુ ભૂખ લાગી છે, અમને પણ ખાવાનું આપો. અરે મારા બાળ, થોડી વાર ધીરજ રાખ. હમણાં જ જે કઈ ખાવાનું મળે તે ગોતી લાવી. હે ભગવાન, આ કેવા દિવસો દેખાડ્યા છે. આવા દુષ્કાળમાં અમારા જેવા ગરીબને પેટનો ખાડો પૂરવા બટકું રોટલોય નથી મળતો. અરે સ્વામી, તમે આ નાના છોકરા માટે જે કઈ ખાવાનું મળે તે ગોતી લાવો. બિચારા ભૂખના લીધે કેવા રડે છે. હા, તું એક કામ કર, તું એને રડતા સા ના રાખ. હું હમણાં કઈક તપાસ કરીને આવું છું. આ હા હા, સૌરાષ્ટ્રની ધરતીમાં કેવો દુકાળ પડ્યો છે. દેશમાં ડંકો વાગ્યો અને કપૂરો પડ્યો જો ને કાળ, પણ ભૂખ્યા ભૂખ્યા રજળે જે ન માનવી. અરે રે, આજ ભૂખ્યા અમારા નાના નાના બાળ. પ્રભુ મારે દુઃખ નો દાડો, પ્રભુ મારી વેળા વાળો. પ્રભુ મારે દુઃખ નો દાડો, પ્રભુ મારી વેળા વાળો. હલો હલો, તમને કહું છું. હા હા ભાઈ બોલો ને. અરે એટલામાં કઈ ખાવાનું મળશે? અમારા નાના નાના બાળકોને બહુ ભૂખ લાગી છે. હા ભાઈ, આયા જ બિલખા ગામે શેઠ સગાસાએ અન્નદાનનું સદાવર જ ખોલેલું છે. તમે તમારા બાળકોને પ્રેમથી જમાડજો ભાઈ. આભાર ભાઈ, આભાર. અરે સાંભળ્યું, તને કહું છું. હા હા બોલો, કઈ લાવ્યા છો ખાવાનું કે? અરે મેં સાંભળ્યું છે કે બાજુના બિલખા ગામના નગર શેઠ સગાળસાએ બિચારા ગરીબ લોકો માટે અન્નદાનનું શ્રદ્ધાવત ખોલ્યું છે. માટે ચાલો આપણે ત્યાં જઈ અને આપણા છોકરાને ખવડાવી અને સાના રાખીએ. માટે જલ્દી ચાલો. જાગને મારા જાગવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. જાગને જાગવા, દહીં તણા દહીં થરા, ગીતણા ઢેબરા, કઢીએ દૂધ તો કોણ પીશે. જાગને મારા જાદવા, 360 ગોવાળિયા ટોળે વડા રે. જય હો વડો રે ગોવાળિયો કોણ થાશે.
મારા જાદવા મારા જાદવા. હલો. શેઠ સગાળસા દુખિયા કાજે આપે અન્નાય દાન, કેરા જેણે કામ સેવાના અમર રહેશે નામ, દુખિયાને ટુકડો દીધો વાલાને ઢુકડો કીધો, દુખિયાને ટુકડો દેશે હરિયેનો ઢુકડો રહેશે. અરે શેઠ, ભગવાન પણ આ ગરીબોની કેવી આકરી સજા કરી રહ્યો છે. બીજું તો કાંઈ નહીં, પણ આમ નામ રહેશે તો માનવી પણ પશુની જેમ મરવા માંડશે. મહેતાજી, તમારી વાત સાચી છે, પણ હું આપણી પાસેના અનાજના ભંડાર ન ઘૂટે ત્યાં સુધી ગરીબોને દાન આપવાનું ચાલુ રાખવા માંગુ છું. અને મને એમ લાગે છે કે આ વર્ષે મારો શ્રી હરિ જરૂર કૃપા કરીને વરસાદ વરસાવશે, પછી ચારો તરફ સુખના સૂરજ ઉગશે. અરે ઓ શેઠ, જલ્દી ચાલો. શું વાત છે ભાઈ? ગામને પાદરથી હસીન કસાય હજારો ગાઓ કતલખાને લઈ જાય છે. શ્રી હરિ, શ્રી હરિ. અરે રે ધર્મ કર્મની કેડીએ જ રે, અને વચનની છે ટેક. અરે રે જોને દુઃખથી ઝુરે ગાવડી, અરે રે એને છોડાવે સગાળ સાસે. હે ભગવાન, તારો કેવો ન્યાય છે. બિચારી ગરીબડી ગાયોને પણ કારમી યાતનાઓ વેઠવી પડે છે. અરે મહેતાજી, ભંડારમાંથી જરૂરી નાણાં લઈ જલ્દી ચાલો, ગાયોને છોડાવીએ. હાલો શેઠ, જલ્દી હાલો. લા મુનિમિયા. હા શેઠજી. લા આપણા ગામમાં ઓલો સગાળસા તો કઈ મોટો ભગત થઈ ગયો એમ લાગે. હા, અરે શેઠજી, વાત પૂછો માં, આખા ગામમાં બસ એની જ વાહ થાય છે. હમણાં તો તેને શ્રદ્ધાવ્રત પણ ખોલ્યું છે. એમ? હા. તો મુનિમિયા, મને એમ લાગે કે મારે એનું પાણી ઉતારવું જોઈએ. હો, ઉતારીએ શેઠજી. જો હું એનું પાણી ન ઉતારું ને તો મારું નામ દુખાળસા શેઠ નહીં. હવે તું જો, હું સગાળસાની કેવી નીલામી કરું છું. હા, કરીએ શેઠ. કે લા રાણી સંગાવતી આ તરફ આવતા હોય એવું લાગે. હા, દેખાય તો ખરા. હો શેઠજી. ખબરદાર, પ્રસાદ દીધો છે તું. રાણી સંગાવતી, અહીંયા કોઈને પ્રસાદ નથી જોઈતો. જાઓ, બીજે ક્યાંક વેચી દેજો. પ્રભુનું અપમાન ન કરાય. અરે નહીં નહીં, કીધું ને નથી લેવો. અરે ભાઈ, પણ પ્રસાદ લેવામાં તમને વાંધો શું? અરે જો તમારે સાંભળવું જ હોય ને તો સાંભળો. અમે તો રહ્યા ચોખ્ખા વૈષ્ણવ વાણિયા, એટલે અમે વાંજાનો ઘરનો પ્રસાદ ખાતા નથી. અને તમે તો પેટે વાંજ્યા છો વાંજ્યા. હાય હાય. અરે ભાઈ, પ્રસાદ લેવો ન લેવો તો મારા મનની મરજી, પણ વાંજિયા મેળા મારી અમને દુખી શા માટે કરો છો ભાઈ? અરે વાહ શેઠજી, તમે તો એક જ વેણે રડતા કરી દીધા. તમારા તો એક ઘા ને બે ફટકા. હો શેઠજી.
મુનિમિયા આપણો ઘા જેવો હોય સીધા બે કટકા જ થાય. વાહ શેઠજી વાહ. હાલ હાલ હવે કઈ રસોઈ પાણીની વ્યવસ્થા કરાવે જેઠાણી પાસે. હા હાલો જઈ. પુત્ર વિના ઉઠું જ નહીં એ મારી દે ને પુત્ર પરિવાર અરે રે મને ખાનારું દે માં ખોડિયા. અરે રડો નહીં સંગાવતી. સુખ અને દુઃખ તડકા છાયાની જેમ આવતા જતા રહે છે. આપણા આ સુખી સંસારમાં ઈશ્વરે બસ એક શેર માટીની ખોટ રાખી છે. હા સ્વામી, પણ હવે મારાથી વાંજિયા મેળા સહન નથી થતા સ્વામી. આના કરતા તો પ્રભુ મને મોત આપી દે તો પણ સારું. નહીં સંગાવતી, પરમ સુખરૂપી ગુલાબને આંબવા જતા અનેક કાંટારૂપી દુઃખોની પીડા સહન કરવી પડે છે. આ સૃષ્ટિનો નિયમ છે. અરે સંગાવતી, આજથી હું પ્રભુને પ્રાર્થના કરીશ કે તારી ઈચ્છા પરિપૂર્ણ કરે. અને આજથી આપણે પતિ પત્ની કોઈ સાધુ સંતને જમાડ્યા પછી જમશું તેવી પ્રતિજ્ઞા કરીએ છીએ. માટે દુઃખને વિસરી જાઓ, હું હમણાં આવું છું. હા સ્વામી, તમે પણ પ્રભુને પ્રાર્થના કરો અને હું પણ માં ભગવતીને આજ પ્રાર્થના કરું કે હે માં, હવે મારાથી વાંજિયા મેળા સહન નથી થતા માં. કા પુત્ર દે ને કા મોત દે માં. હવે મારાથી વાંજિયા મેળા સહન નથી થતા. હે માં ભગવતી, આજ મારી પ્રાર્થના સાંભળજે માં. આજ વારંવાર આજ હું તને પ્રાર્થના કરું. હે માં, મને ખોળાનો ખૂંદનાર દે માં. કે લીપ્યું ને ગુપ્યું મારું આંગણું એ માં. કે લીપ્યું ને ગુપ્યું મારું આંગણું એ મને પગલીનો પાડનાર ખોળાનો ખૂંદનાર હે જોને રાંદલમાં વાંજિયા મેળા રે મારી દોયલા હો માં. વાંજિયા મેળા રે મારી દોયલા. પાણીડા ભરીને હું ઊભી રહી હો માં. પાણીડા ભરીને હું ઊભી રહું એ મને માવડીનો કહેનાર પાણીડાનો માગનાર જોને રાંદલમાં વાંજિયા મેળા રે મારી દોયલા હો માં. વાંજિયા મેળા રે મારી દોયલા. હે રોટલા ઘડીને હું ઊભી રહું હો માં. રોટલા ઘડીને હું ઊભી રહું. રોટલા ઘડીને હું ઊભી રહી હો માં. રોટલા ઘડીને હું ઊભી રહું. હે મને જાનકીનો માગનાર માવડીનો કહેનાર જોને રાંદલમાં વાંજિયા મેળા રે મારી દોયલા હો માં. વાંજિયા મેળા રે મારી દોયલા.
હે દોડી દોડી તારે દ્વારે આવતી ઓ માં દોડી દોડી તારે દ્વારે આવતી હે દોડી દોડી તારે દ્વારે આવતી રે માં દોડી દોડી તારે દ્વારે આવતી હે મારી હે તેજો ને પુત્ર પરિવાર જો માં હે તેજો ને પુત્ર પરિવાર જો માં વાંજિયા મેળા રે મારી દોયલા રે માં વાંજિયા મેળા રે મારી દોયલા એને તુને ગુપ્યું મારું આંગણું ઓ માં લીધું ને ગુપ્યું મારું આંગણું મને પગલીનો પાડનાર માવડીનો કેનાર જોને રાંદલમાં વાંજિયા મેળા રે મારી દોયલા રે માં વાંજિયા મેળા રે મારી દોયલા બાગનવ માગુન માગું બંગલા રે માં બાગ લઈ જોઈએ મારે મંગલા હેત જેને ખોળાનો ખુલનાર જો માં હેત જોને ખોળાનો ખુલનાર જો માં વાંજિયા મેળા રે મારી દોયલા હો માં વાંજિયા મેળા રે મારી દોયલા सासुजी संतापे ससुरा बोलता रे माँ सासुजी संतापे ससुरा बोलता सासुजी संतापे ससुरा बोलता रे माँ सासुजी संतापे ससुरा बोलता बोले आवा वांजली ना वेण दो माँ बोले आवा वांजली ना वेण दो माँ वांजिया मेरा रे मारी दोयला रे माँ वांजिया मेरा रे मारी दोयला हो माँ वांजिया मेरा रे मारी दोयला रे माँ वांजिया मेरा रे मारी दोयला જય હો બાપ તાળીઓથી વધાવીએ આ વાંજિયા મેણા મારે દોયલા એ ગીતને વાવડા ગ્રુપ તરફથી 100 રૂપિયા રામ ભરોસે ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ ખૂબ ખૂબ ધન્યવાદ નિરંજન ભિક્ષાન દે મયા ભિક્ષાન દે અરે પધારો પધારો મહાત્મા પધારો મહારાજ આસન ગ્રહણ કરો અરે મહારાજ જલપાન કરો અને આજે ભોજનનો સમય છે તો ભોજન કરીને જાજો મહારાજ આસન ગ્રહણ કરો અરે પ્રણામ મહારાજ અરે સંગાવતી સાધુ મહારાજને ભોજનની વ્યવસ્થા કરો હા સ્વામી ભોજન તૈયાર જ છે હું આપની રાહ જોઈ રહી તો તમે આવી ગયા છો તો આપણે ભાવથી બંને પતિ પત્ની સાથે મહારાજને જમાડીએ સ્વામી
જમો તો જમાડું હો જીવન વાલા, રંગ માર મારું હો જીવન વાલા, જમો તો જમાડું હો જીવન વાલા, રંગ માર મારું હો જીવન વાલા, પેંડા પતાસા ને ખાજા જમો તો લાવ જાજા હો જીવન વાલા, જમો તો જમાડું હો જીવન વાલા, રંગ માર માડું હો જીવન વાલા, જમો તો જમાડું હો જીવન વાલા, રંગ માર માડું હો જીવન વાલા, મેથી તાંજળિયાની બાજી જમો તો લાવ તાજી હો જીવન વાલા, જમો તો જમાડું હો જીવન વાલા, રંગ માર મારું હો જીવન વાલા, કુંદુ કરમર ને કેરી જમો તો લાવ વેરી હો જીવન વાલા, જમો તો જમાડું હો જીવન વાલા, રંગ માર માડું હો જીવન વાલા, પૂરની ડાળ છે જીની જમો તો લાવ મીની હો જીવન વાલા, જમો તો જમાડું હો જીવન વાલા, રંગ માર મારું હો જીવન વાલા, જમો તો જમાડું હો જીવન વાલા, રંગ માર મારું હો જીવન વાલા. અરે સંગાવતી, સાધુ મહારાજને યોગ્ય દક્ષિણા આપી અને તેમને ખુશી કરો. ભલે સ્વામી, હમણાં દક્ષિણા લઈ આવું છું. અરે લો મહારાજ, જેમાં છો ભોજન કર્યા છો તો સાથોસાથ દક્ષિણા પણ લેતા જાઓ મહારાજ. અરે મિયા, પુત્રવતી બહુ. અરે સાધુ મહાત્મા, આપને કઈ ભૂલ થતી હશે. અમારા ભાગ્યમાં પુત્ર સંતાન સુખ જ નથી મહારાજ. અરે મિયા, શોક ના કરો. હું મારા ગુરુ ભક્તિના પ્રતાપે હું તમને વસન આપું છું કે તમારે આંગણે જરૂર પારણું બંધા છે. અલોક નિરંજન. જેવી મરજી મહાત્મા, જેવી કૃપા. ए बापू नमो नारायण। नमो नारायण, नमो नारायण। क्या कर रहे हो? बैठा हूँ भाई, क्या करे? अच्छा, बैठो बैठो भाई। गांव में से कोई आया था कि नहीं? अभी तो 2-4 दिन से कोई नहीं आए। कौन कौन आया था कोई? अब उन्ना से कांति भाई आते हैं। आते हैं? हाँ, इधर आते हैं। लाया है कुछ के नहीं? अरे भाई, उसको क्या कहना पड़ता है, वो तो दर रविवार शाखान मरी मसाला सब लाते हैं मेरे वास्ते। अच्छा, बाकी तो टेस है कि क्या? आप उनको क्या टेंशन भाई, गांजा पीते हैं ना, बैठे अरे बाबा गुजरात बेड़ा ले भाई, जिज्ञा में तो क्या होते हैं, कुत्ते होते हैं भाई। इधर तो मेरे साथ तो कोई रहता नहीं। कहीं नाखो कि नहीं है? रोटी लेता हूँ ना उसको, कि खाली रोटी? दूसरा तो इधर क्या होता है भाई, इधर कहीं बतरी भोजन कोई बनाता है इधर? अच्छा। गांव वालों को बटुक भोजन और तेजी आते हैं। अच्छा, हाँ, बाकी कोई दिखाई नहीं देता इधर। वो हमारा बादली हनुमान सप्ताह है ना, हाँ, वहाँ चले जाते गांव वाले। अच्छा, हाँ हाँ। तो बाबू, हाँ हमें तुम्हारी पास सत्संग करो आया। हाँ, तो बैठो करो सत्संग, बोलो। एक धुन बुन अच्छे से बोलो। धुन तो लगाते हैं भाई, लगाओ। धुनी रे दखावी बेली हमें तारा नामनी हो। હવે તારા નામની, હવે તારા નામની અલખના રે નામની રે।
તન મન થી તર છોડાયો, માર્ગ માર્ગ અથડાયો, તન મન થી તર છોડાયો, માર્ગ માર્ગ અથડાયો. ગમ ના પડે રે ઓ ગમ ના પડે રે એને ઠાકર ના ઠામણી રે ધૂણી રે દબાવી બેલી અમે તારા નામની. હોજી રે ધૂણી રે દબાવી બેલી અમે તારા નામની. તેના રે કારણીએ જીવને જંખના તને રે જાગી, તારે કારણીએ જીવને જંગનાથની રે જાગી. તેના રે કારણીએ જીવને આ ભવની આ બાવટ ભાંગે, કેનારે કારણીએ જીવને ભવની આભાવટ ભાંગી. ચૂર લાગી જીવને ચૂર લાગી જીવને અલખના નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. હોજી દખાવી બેલી અમે તારા નામની. चलो बापू हम चलते हैं। कर दे भाई इधर क्या करेगा रुक तो यार क्या बातें अभी चाय बनाते हैं तो साहब मोड़ हो जाएगा। तुमको क्या मोड़ा होता है, क्या काम है भाई, अभी पानी खेत में नहीं है, क्या करते हो? हमारे बाया है बाया होती, सबको बाया होती है भाई। मुकिन भाग धंधा जाता करते हैं, जगह में आकर बैठते हैं। हमारे हमने रहे चलो नमो नारायण नमो नारायण भाई, तो जाओ भाई, आओ फिर। अच्छा तू कहाँ जाता है? अभी बैठने कांति में आते हो क्या? अभी चाय बनाते हैं यार। अच्छा जाओ। इधर तो मेरे को बोला राजू भाई ने टीवी दिया थी, देखता हूँ एकला, कोई नहीं आता इधर भाई। અલોક નિરંજન, અલોક નિરંજન, अलोक निरंजन। આદેશ ગુરુદેવ આદેશ। अरे मेरे शिष्य गोरख, तुम रिक्शा लेकर आ गए? हाँ गुरुदेव। अच्छा हुआ तुम आ गए हो, लेकिन गोरख रिक्शा लेकर लौटने पर तुम्हारे चेहरे पर यह चिंता क्यों दिखाई दे रही है? हाँ गुरुदेव, आज मैं भिक्षा लेने के लिए बिलखा गांव में गया था। वहाँ पर मैंने सेठ सगासा की पत्नी को पुत्रवती होने का वचन दे दिया है। मेरा दिया हुआ वचन झूठा ना हो गुरुदेव, यही बात मेरी चिंता का कारण है। अच्छा गोरख, हम ध्यान लगाकर देख लेते हैं कि उस सेठ के भाग्य में क्या है। ओ अरे गोरख, ये तूने क्या किया? उस सेठ के भाग्य में संतान सुख नहीं है। अब क्या करेंगे गुरुदेव? इसीलिए गोरख, तुम्हारा वचन झूठा ना हो, यही कारण से तुम्हें संगावती का पुत्र बनकर जाना पड़ेगा।
इसीलिए गोरख तुम जाओ, यही मेरा आदेश है। जी गुरुदेव। अलोक निरंजन। अलोक निरंजन। તારી કળા અપરંપાર છે. આજ મારી ઘેર પારણું બંધાણું, આજ મારે ખુશીનો પાર નથી. અરે મહેતાજી, આવા ખુશીના સમયે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપો, ગરીબોને છૂટા હાથે દાન આપો, ગામમાં મીઠાઈ વેચાવો, આનંદ અને હર્ષ મનાવો. જાઓ, સૌને આમંત્રણ આપો. જી શેઠજી, હમણાં જ જાઉં છું, હમણાં જ બોલાવીને આવું છું. અરે પધારીએ કવિરાજ. અરે કવિરાજ, આવા ખુશીના સમયે દુહાસરની રમઝટ મનાવો. જય મરજી શેઠ તમારી. અરે રે ગોરી તમારા પુત્રને ભાઈ ગોરી તમારા પુત્રને અને મધુરાય સમરે મોર. અરે 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 જોને દિવસે સમરે હાટવાણિયા, અરે રાતે સમરે સંતને છોડ. પવન કનય સંકટ હરણ અને મંગલ મૂર્તિઓ, રામ લખન સીતા સહિત. અરે હરે અરે રે